હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનો અત્યંત પવિત્ર અને વિશેષ ગણાય છે। ભારતીય કેલેન્ડર અનુસાર ચૈત્ર એ વર્ષનો પ્રથમ મહિનો છે। ચૈત્ર માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ નવવર્ષ એટલે કે વિક્રમ સંવતનો પ્રારંભ થાય છે। આ વર્ષે 19 માર્ચ 2026 થી વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ છે, જેને દેશના વિવિધ ભાગોમાં ગુડી પડવો, યુગાદી કે વર્ષ પ્રતિપદા તરીકે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે। ગુડી પડવો મુખ્યત્વે મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારનો સૌથી મોટો તહેવાર છે। ગુડીનો અર્થ વિજય પતાકા થાય છે અને પડવો એટલે ચંદ્રના પક્ષનો પ્રથમ દિવસ। મરાઠી સમુદાય આ દિવસે પોતાના ઘરની બહાર વાંસની લાકડી પર રેશમી વસ્ત્ર અને ઊંધો કળશ રાખી ગુડી ઊભી કરે છે। 19 માર્ચથી જ ચૈત્ર નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે। ભારતની વિવિધતામાં એકતાના દર્શન આ પર્વમાં પણ થાય છે। આ દિવસે દેશના અલગ અલગ ભાગોમાં તેને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે મહારાષ્ટ્રમાં ગુડી પડવો, કર્ણાટકમાં યુગાડી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉગાદી, ગોવા અને કેરળમાં સંવત્સર પડવો, કાશ્મીરમાં નવરેહ, મણિપુરમાં સજીબુ નોગમા પાનવા અને ઉત્તર ભારતમાં ચૈત્ર નવરાત્રી। આ પર્વ પાછળ અનેક પૌરાણિક અને ઐતિહાસિક માન્યતાઓ જોડાયેલી છે। માનવામાં આવે છે કે બ્રહ્માજીએ આ દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું, તેથી તેને બ્રહ્મધ્વજ તરીકે પણ પૂજવામાં આવે છે। મરાઠી સમુદાય આ દિવસને છત્રપતિ શિવાજી મહારાજના વિજય ઉત્સવ તરીકે ઉજવે છે। આ જ દિવસે મહાન ખગોળશાસ્ત્રી ભાસ્કરાચાર્યએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની ગણતરી કરીને હિન્દુ પંચાંગની રચના કરી હતી। કેટલીક માન્યતાઓ મુજબ રાવણ પર વિજય મેળવી પ્રભુ શ્રીરામ આ દિવસે અયોધ્યા પરત ફર્યા હતા, જેની ખુશીમાં વિજય પતાકા લહેરાવવામાં આવે છે। આ દિવસે ઘરની સાફ સફાઈ કરી મુખ્ય દ્વાર પર આંબાના પાનનું તોરણ અને આકર્ષક રંગોળી બનાવવામાં આવે છે। વાંસની લાકડી પર ચાંદી, તાંબા કે પિત્તળનો કળશ ઊંધો મૂકી તેને કેસરી વસ્ત્ર, લીમડાના પાન અને ફૂલોથી શણગારી ઘરના ઊંચા સ્થાન પર લગાવવામાં આવે છે। માનવામાં આવે છે કે ઘર પર ગુડી લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। નમસ્કાર મારા હિન્દુ ભાઈ બહેનોને, હું અરુણા ભોર ગુજરાતથી। એકચ્યુઅલી આ ગુડી પાડવાનો તહેવાર અમે સૌ મહારાષ્ટ્રીયન ભાઈ બહેનો ખૂબ ધમધમથી ઉજવતા હોઈએ છીએ। અમે ભલે પ્રાંતીય છીએ, છતાં પણ અમે ગુજરાતમાં પણ આવીને અમે આ તહેવાર ગુજરાતી લોકો સાથે જ નહીં પણ અમે બધા જ ધર્મના લોકો સાથે આ તહેવાર ધામધૂમથી અમે ઉજવતા હોઈએ છીએ। આજે આ ગુડી પાડવાના તહેવારના નિમિત્તે આજે અમે બધી બહેનો અહીં ભેગી થઈ છે અને સવારથી જ અમે આ ગુડી પાડવાના તહેવારની અમે તૈયારી કરતા હતા અને સરસ રીતે અમે આ ગુડી પાડવાના તહેવાર આજે ઉજવીએ છીએ। અમારે ત્યાં આજે પૂરણપોળીનો નૈવેદ્ય પણ અમે ધરાવ્યો છે। ગુડી અમે એવી રીતે ઉભરાવીએ છીએ કે એને નવું વસ્ત્ર પહેરાવીને ઉપર તાંબાનો લોટો વગેરે મૂકીને અને હારડા કહે છે, આપણે જે ગુજરાતીમાં હારડો કહેવાય છે, હારડો અને લીમડાના પાન એનાથી અમે એનો શણગાર કરીને અમે ગુડી ઉભરાવતા હોઈએ છીએ। અને આજે નવું વર્ષ હોવાથી અમે નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ આપીએ છીએ અને આજે ચૈત્ર નવરાત્રી પણ છે, તો 9 દિવસની માતાની આરાધનાઓ થતી હોય છે, તો અમે આ ચૈત્ર નવરાત્રીની પણ હું શુભકામનાઓ પાઠવું છું અને તમારા માધ્યમ દ્વારા હું બધાને નવ વર્ષની શુભકામનાઓ પાઠવું છું। જય હિન્દ, જય ભારત। મારું નામ ચેતના અભિષેક મહાકાળ છે। આજે અમારો ગુડી પાડવાનો તહેવાર છે, જે અમે બહુ ઉત્સાહથી મનાવીએ છીએ। આજે નવા વર્ષની શરૂ થાય છે અને પારંપરિક પદ્ધતિથી આ તહેવાર કરવામાં આવે છે। પેઢી દર પેઢી જે થાય છે અમારા મરાઠી સમાજમાં, જે અમે બહુ ઉત્સાહથી મનાવીએ છીએ। મારું નામ અભિષેક અશોકભાઈ મહાકાળ। હા, આજે અમારા સમાજ દ્વારા મહારાષ્ટ્રના લોકોમાં ગુડી પાડવાનું મહત્વ હોય છે। આજે અમારે ત્યાં ગુડી ઉભારવામાં આવે છે। એક બાંબુની લાકડી હોય છે, એને અમે સાકરિયા દ્વારા, ફુલાર દ્વારા અને લીમડાના પાના દ્વારા અને ઉપર તાંબાનો લોટો મૂકીએ છીએ અને એની પૂજા કરવામાં આવે છે। આજથી અમારું નવું વર્ષ એવું શરૂ થાય છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ નવસારી।